પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે ચોપડીની અંદર અહીંયા હું તમને ટીક કરાવું છું, એટલું તમારે પક્ષમાં લખવાનું છે, કારણ કે એક એક્સ્ટ્રા પેજ નહીં હોય, મને ખબર છે. એટલે પક્ષ અને સાધ્ય હું લખાવતો નથી, સાબિતીથી હું લખાવાનું છું, એટલે મેં તમારે એક ચોપડી કઢાવી. હવે પ્રમેય છે એટલો મોટો, હે ને, પણ તો લાગે હું કરાવતો નથી એટલે, બરાબર ને, અહીંયાથી લઈને અહીંયા સુધી. પણ તમને એક જ મિનિટ વધીને 2 મિનિટની અંદર તમે પ્રમેય લખી નાખશો, આની જવાબદારી મારી. પણ શરત એ છે કે 15 મિનિટ ધ્યાન મારી સામે હોવું જોઈએ. આર યુ રેડી? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બીજી બાકીની 2 બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે, તો હવે પહેલા સમજી લઈએ. આ ત્રિકોણ છે એ બી સી, આ બીસી ને સમાંતર રેખા દોરેલી છે ડીઈ. કાંઈ ડાઉટ કોઈને? તો આ ડી છે એ બાકીની 2 બાજુને છેદે છે ને, 2 બાજુમાં ક્યાં છેદે છે? એક ડી માં ને એક, હા કે ના? શું છે ભાઈ? ત્રિકોણ છે. ત્રિકોણને બીસી ને સમાંતર રેખા કઈ છે? મને બધાનો અવાજ જોવે. સમાંતર એટલે ખબર પડે ને, એક આડી લાઈન હોય તો બીજી આડી લાઈન હોય ને શું કહેવાય? સમાંતર. હાલો, ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર ડીઈ છે કે નહીં? અને એ ત્રિકોણને બાકીની 2 બાજુમાં બિંદુ ડી અને ઈ માં છેદે છે. એબી ને ક્યાં છેદે છે? ડી માં. એસી ને ક્યાં છેદે છે? ઈ માં. ફરીથી બોલો મારી સામે, ત્રિકોણ કયો છે ભાઈ? BC. હવે BC ને સમાંતર DE છે. DE બરાબર AB ને D માં છેદે છે અને AC ને લ્યો, તમને પક્ષ થઈ ગયું. આ પક્ષ હતું, હમણાં આપણે જોઈ લઈએ. પછી હું કીધું છેદે તો બાકીની બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુનું સપ્રમાણતામાં વિભાજન કરે છે. મતલબ એવો કે આ બિંદુ D અને E થી પ્રમેયના આ મીન્સ કે આ ત્રિકોણના 2 ભાગ પડી જાય. જે આપણે સાબિત કરવાનું છે લોકો સાધ્ય. જો અહીંયા A થી D નો એક ભાગ AD, એના છેદમાં DB બરાબર, આનો અડધો ભાગ AE, એના છેદમાં EC. ટૂંકમાં DE લાઈન દોરવાથી આ ત્રિકોણના 2 ભાગ પડી જાય. આ અને આ હરખું હશે, આ અને આ હરખું હશે. સમજાણું? આ 5 છે તો આ બાજુ નહીં 5, આ 6 છે તો આ બાજુ નહીં 6. આ ખાલી સમજાવવા માટે લખ્યું છે, બરાબર? 5 6 લખવા નથી. ક્લિયર થઈ ગયું? તો મતલબ શું થાય? અડધું 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 અડધું. બોલો શું થાય? ફટાફટ બોલો. હું અડધું. સાહેબ કેમ આવું યાદ રખાવ છે કે તાઉત પાકું કરો ને? એડીન બરાબર ડીબી. ભાઈ નામ બદલાઈને પૂછે તો વાંધો ન આવો જોવે. તમે નામ બદલાઈને પૂછો તો પછી આમ ફીણ આવી ન જવા જો. તો તમે હું યાદ કરેલું હોય? અડધું અડધું અડધું. પછી નામ ગમે એવું હોય, એબી હોય કે પીક્યુ હોય કે આરએસ હોય કે અડધું અડધું જ નામ લખવાનું. વાર્તા થાય. ડન થઈ ગયું? કોઈને કઈ વાંધો? બોલો શું યાદ રાખવાનું? અડધું. ડન છે? તો આપણે યાદ રાખ્યું ભાઈ, એ ડી ના છેદમાં ડીબી, એ ઈ ના છેદમાં આપણે સાબિત કરવાનું છે. હાલો હવે ઝડપથી પકડો પ્રમેય. જો અહીંયા તમને શું લખ્યું છે ભાઈ? આપણે હમણાં પક્ષમાં લખવાનું છે, જે મેં તમને સમજાયું. અહીં આપેલ છે કે, પછી અલ્પ વિરામ છે ને, ત્યાંથી લાઈન કરો. ઈ પક્ષ છે. ઈ શું છે? પક્ષ. શું લખ્યું છે ભાઈ? ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની 2 બાજુ એબી અને એસી ને ડી અને ઈ બિંદુમાં છેદે છે. આ પક્ષ છે. હવે જો અહીંયા ધ્યાન રાખો, વાંચવા મોટું લાગે, હમણાં લખશો એટલે નાનું થઈ જશે. ધ્યાન રાખજો. પક્ષ ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા, બરાબર ને? એબીસી માં બીસી ને સમાંતર રેખા, બીસી ને સમાંતર રેખા એ બી ને, જો રેખા એ બી ને ડી બિંદુમાં અને એસી ને ઈ બિંદુમાં, એસી ને ઈ બિંદુમાં છેદે છે. બોલો કાંઈ અઘરું? હજી એક વખત શું યાદ રાખવાનું? આ વાંચતા નહીં, અહીંયા જો આકૃતિ. ત્રિકોણ એ બી સી માં બીસી ને સમાંતર રેખા એ બી ને ડી માં અને એ સી ને ઈ માં છેદે. બરાબર? અહીંયા આ પક્ષ વાંચવાનું જ નથી. બરાબર? ખ્યાલ આવી ગયો? શું યાદ રાખવાનું ભાઈ? ત્રિકોણ એ બી સી માં
બીસી ને સમાંતર રેખા એ બી ને ડી માં એસી ને હવે હું ત્રિકોણનું નામ બદલાઈ નાખું અહીંયા કરી નાખું ભાઈ પી ક્યુ આર અહીંયા કરી નાખું એ અને બી બોલ આનું પક્ષ શું થાય ત્રિકોણ પી ક્યુ આર માં પી ક્યુ ને સોરી ક્યુ આર ને સમાંતર રેખા પી ક્યુ ને એ બિંદુમાં અને પી આર ને બોલો કાંઈ અઘરું આમાં થઈ ગયું કઈ ગોખવાની જરૂર છે નહીં ને આવડે કે ન આવડે હા રવિના બેન આવડ્યું કે નહીં હજી એકવાર હું તો પૂછી લઈશ તમારે ડાચું જોઈને મને ખબર પડી જાય ટપ્પો પડ્યો કે નહીં અને ન પડ્યો હોય તરત પૂછી લે હજી એક વખત શું યાદ રાખો થોડુંક સ્પીડમાં બોલશું હું બોલી લઉં છું ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખાનું નામ નહીં બોલવાનું ખાલી હું કહેવાનું બીસી ને સમાંતર રેખા એ બી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે બોલો કાંઈ નવીન નહીં આ તો આ પક્ષ થઈ ગયું બોલો શું છે પક્ષ ત્રિકોણ શું સાબિત કરવાનું છે આપણે ભાઈ અડધું બરાબર અડધું બરાબર બોલો અડધું બરાબર જે નામ આપ્યું એ લખી નાખવાનું એડી ના છેદમાં ડીબી એઈ ના છેદમાં આવું કોઈ શીખવાડે તો પૈસા પાછા બરાબર ને આ થઈ ગયું પક્ષ અને સાધ્ય ઓકે હવે સાબિતી ધ્યાન રાખજો હું શું કરું છું પેલા બીઈ અને ડીસી ને જોડો આ બે લાઈનમાં જોડીને કઈ જોડી બીઈ અને ડીસી ને જોડો તારે લખી નાખ્યું ભાઈ બીઈ અને ડીસી ને જોડો હાલો ડન છે પછી ધ્યાન રાખજો હવે અહીંયા હું લખું છું ઈ એમ લંબ છે એ બી ને કોને લંબ છે આ મેં એક દોર્યો છે લંબ બરાબર તો હું લખીશ અને ઈ એમ લંબ એ બી અને ડી એન એસી પર આવેલ છે કે નહીં મેં હમણાં દોર્યો ડી એન લંબ એસી દોરો આ મેં દોર્યું હાલો આમાં કોઈ કઈ ડાઉટ બરાબર હવે ચોપડીમાં જુઓ ચોપડીમાં શું અલગ લખ્યું છે મેં કેમ ઈઝી કર્યું છે એ સમજાવી દઉં ટેક્સ્ટ બુકમાં અહીંયા લખ્યું છે ભાઈ જુઓ બીઈ અને સીડી જોડો પછી શું છે ભાઈ ડીએમ લંબ એસી અને ઈ એન લંબ એ બી દોરો તો આપણે દોર્યું ને ઈ એન અને ડીએમ ચોપડીમાં ઊંધું છે આ બાજુ એન છે ને આ બાજુ એમ તો ટેક્સ્ટ બુકની જેમ કરવું છે કે રહેવા દેવું છે હાલ છે બાકી જો તમારે ટેક્સ્ટ બુકની જેમ કરવું હોય તો અહીંયા કરી નાખવાનું એન અને અહીંયા કરી નાખવાનું એમ જો કે આપણે તમતાર કંઈ ગોખવાની જરૂર છે નહીં અહીંયા જરૂરી નથી કે એમ એન આપો પીક્યુ આપી શકો એક્સ વાય આપી શકો ગમે એમ આપી શકો હાલો કોઈને કંઈ ડાઉટ છે મેં સાબિતીમાં હવે કંઈ કરવાનું જ નથી બસ પૂરો થઈ ગયો પ્રમેય હવે મોજ શું કરવાની બસ પ્રમેય પૂરો એટલું જેને આવડી ગયો ને પ્રમેય આવડી ગયો બોલો સાહેબ આટલું બધું છે એનું શું કરવાનું એમાં હું બેઠો મોજ કરો હા હમણાં કરું એ જ કરું છું જો તો ખરા હાલો જરાક ધ્યાન રાખો હા એ જ કરું છું પેલા ઘડીક સબર તો કરેલા હાલો સાબિતીમાં ફરીથી મેં શું કર્યું છે ભાઈ ડી ઈ અને બી સી જોડો કોઈને કઈ ડાઉટ પછી આપણે શું કર્યું ભાઈ ડી એમ કોના ઉપર આવેલો છે એસી ઉપર તો અહીંયા હું લખી નાખું ભાઈ ડી એમ લંબ એસી અને પછી આપણે શું કર્યું ઈ એન કેના ઉપર આવેલો છે તો એ આપણે અહીંયા લખી નાખીએ ભાઈ ઈ એન લંબ એ બી દોરો હાલો કોઈને કઈ ડાઉટ છે હાલો બધાય મારી સાથે બોલો શું કરવાનું ભાઈ આપણે આ ભૂસી નાખીએ મને તો આવડતું જ નથી હાલો શું કરવાનું હતું પહેલા આ બધું રફ કરી નાખું ઉભા રહો આવું કાંઈ મને આવડતું જ નથી મને મારા બાપાએ ના પાડી અહીંયા હું હતું બિંદુ હાલો શું કરવાનું ભાઈ શું કરવાનું છે ડીસી અને બીસી સોરી બીસી નહીં બીઈ શું જોડવાનું હતું ડીસી અને બીઈ લખી નાખું શું લખવાનું ડી અને સી ડીસી અને
બી ઈ જોડો. હાલો અહીંયાથી એક લાઈન દોરું ઈ, અહીંયા શું આપવું ભાઈ એન, ઈ એન, એન કઈ લાઈન ઉપર આવ્યું છે તો હું લખવાનું ભાઈ ઈ એન લંબ એ બી, અને આ એક લાઈન દોરી ભાઈ, આ હું દોરી ડી એમ, શું લખવાનું ડી એમ લંબ દો. હાલો તો આપણે દોર્યું એમ લખીએ કઈ, આપણે ક્યાં કોઈને કેવું દોરો એમ, આપણે તો દોર્યું છે એટલે દોરોને બદલે આપણે એટલે ટેક્સ્ટ બુકમાં લખ્યું દોરો, આપણે દોરોને બદલે હું લખી શકીએ દોર્યું. આપણે દોર્યું છે ને, આપણે ક્યાં કોઈને ઓર્ડર દેવાનું છે, ડન છે. એ તો ચોપડીવાળા છે એટલે આપણને ઓર્ડર આપે, તો દોરો લખો તોય વાંધો નથી અને દોર્યું લખો તોય વાંધો નથી. હવે કઈ ડાઉટ? બસ તો હવે જુઓ ભાઈ, અહીંયા લંબ છે એટલે અહીંયા હોય કાટખૂણો, આ બાજુ કાટખૂણો ને આ બાજુ કાટખૂણો. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ, બરાબર ને. આ લખવાનું છે પણ તમારે હવે હું તમને કહું એમ કરવાનું. જો ભાઈ પેલા બે ત્રિકોણ લેવાના, એના ઉપરથી સાબિત કરશું એ ડી ના છેદમાં ડીબી. પછી બીજા બે ત્રિકોણ લેવાના. તો અહીંયાથી ધ્યાન રાખજો, હું અહીંયા એક લાઈન કરું છું, જાગતે રહો. લાઈન નથી કરતો, આપણે પાછળનું પેજ યુઝ કરી નાખશું. પહેલું ત્રિકોણ એ ડી એમ લેવાનું છે તમારે, સોરી એ ડી ઈ લેવાનું છે. શું લેવાનું છે? એ ડી ઈ. અને બીજો ત્રિકોણ લેવાનું છે, બીજો ત્રિકોણ લેવાનો છે ડીબીઈ. હવે લોચા વિદ્યાર્થીને ક્યાં પડે? લોચા ક્યાં પડે કે ત્રિકોણના નામમાં ભૂલ પડે. તો હું બહુ ઈઝી યાદ કરાવું, સિમ્પલ એક જ વસ્તુ યાદ રાખવાનું. આપણે આ સાબિત કરવાનું છે ને, આવું કોઈને શીખવાડવાનું નહીં. આ શોર્ટકટ છે. એડીન છેદમાં ડીબી છે, હા કે ના? આપણે આ સાબિત કર્યું ને, એડીન છેદમાં ડીબી. તો ડી ની સામે કોણ આવ્યું? તો ઉપર એ લખી નાખવાનું ને હેઠે ઈ લખી નાખવાનું. બોલો ત્રિકોણનું નામ શું થઈ ગયું? એ ડી ઈ. અને બીજાનું એમ ડી. મેં શું કર્યું? ડી ની સામે કોણ હતું? ઈ. ઉપર હેઠે અહીંયા ત્રિકોણના નામમાં હું ઠપકારી દીધું, ઈ લખાઈ નાખ્યું. હાલો ડન થઈ ગયું. હવે આનું સૂત્ર 1/2 એમનેમ. કોને પાયો કહેવાય ને કોને વેદ કહેવાય? ધ્યાન રાખો. તો પેલા બે છે ને પાયો, એ ડી પાયો. વેદ કોણ? તો કે ઈ ની લાઈન ક્યાં લગી જાય? ઈ ની લાઈન એન સુધી. તો ઈ એન એનો વેદ. કોઈનામાં કઈ ડાઉટ? હા વીસી. પછી અહીંયા 1/2 એમનેમ પેલા બે હોય એનો પાયો, પાયો કોણ થાય? બોલો ડીબી. પછી ઈ ની લાઈન ક્યાં સુધી જાય છે ભાઈ? એન સુધી. ઈ એન એનો શું થઈ ગયો? વેદ થઈ ગયો કે ન થઈ ગયો? તો હવે આપણે આને અંશ અને છેદમાં મૂકવાનું ધ્યાન રાખો ભાઈ. ટોમ 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 ઊભું રહી જા. નો રહે તો તને મારા હમ નહીં નહીં નહીં. આપણે નવો છોકરો હાલો રહી ગયું, કોઈને હમ આપવાનું જેવું નથી. હવે હું લખવાનું ભાઈ, ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ એના છેદમાં ત્રિકોણ ડી બી ઈ નું ક્ષેત્રફળ. આપણને જવાબ તો મળેલા જ છે. શું મળેલું છે ભાઈ? 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈ એન. અને આનો જવાબ શું મળ્યો ભાઈ? 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈ એન. હરખે હરખું ઉડાડી દો તો વધ્યું હું ભાઈ? એડી ના છેદમાં જો આ પરિણામ 1. કોઈને કઈ લોચો? તો ત્રિકોણનું નામ કેમ યાદ રાખ્યું ભાઈ? તો કે અહીંયા એડી હતું, ડી ની સામે કોણ છે? ઉપર નીચે હું લખી નાખ્યું ઈ. તો પેલા ત્રિકોણનું નામ શું થઈ ગયું? બોલો બીજું બરાબર. પાયો કોણ કહેવાય? આમાં વેદ કોણ કહેવાય? તો કે ઈ ની લાઈન ક્યાં સુધી જાય? ઈ એન. ડન થઈ ગયું. હવે આવી રીતના અહીંયાથી ઈ કાઢી નાખવા. તો તમને સમજાવવા માટે લખ્યું હતું ભાઈ, અહીંયા હું તું ડી બી. હવે બીજા બે ત્રિકોણ લેવાના. તો હવે અહીંયા કોણ છે? એ ઈ. તો ઈ ની સામે કોણ છે? ઈ ની સામે. તો હવે અહીંયા ત્રિકોણનું નામ બનાવવાનું હતું હું લખવાનું ડી ડી. હું લખવાનું. તો હવે આપણે ત્રિકોણનું નામ લખી નાખીએ. આને થોડુંક સાઈડમાં લઈ લઉં. તમારે નીચે લખવાનું બરાબર ને, પણ મારી આગળ જગ્યા નથી, તમને સમજાવવું ઈઝી પડે એટલે હું સાઈડમાં લખું છું. આ નું કાકા લગવી આવ્યા. હાલો આગળ. હવે પાછા બે ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ શું લેવાનું? ત્રિકોણ નામ એ ઈ ડી નું. હવે નું ક્ષેત્રફળ નો લખવું તો બીજી રીતે છે.
તમે લખી નાખો એરિયા, એરિયા એટલે ક્ષેત્રફળ, અને ત્રિકોણનું નામ લખી નાખો AED. બોલો સૂત્ર શું છે? 1/2. પાયો કોણ? પાયો પેલા બે નામ હોય પાયો AE. વેધ કોણ ભાઈ? તો અહીંયા કોણ છે? D. D ની લાઈન ક્યાં સુધી જાય? તો DM એનો શું થઈ ગયો ભાઈ? વેધ. બીજું ત્રિકોણ લ્યો ભાઈ, બીજું ત્રિકોણનું નામ શું છે ભાઈ? ECD. 1/2 એમ નામ. બોલો પાયો કોણ હોય? EC. વેધ D થી M. સમજાય કે નથી સમજાતું? હવે જેમ આને અંશ અને છેદમાં મૂક્યું તો એમ આને મૂકીએ અંશ અને છેદમાં, એટલે આપણે મૂકી દઈએ એરિયા ઓફ AED એના છેદમાં એરિયા ઓફ ECD. 1/2 AE ગુણ્યા DM અને એના છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. DM DM 1/2 કાઢ એટલે AE ના છેદમાં આ મળી ગયું બીજું પરિણામ. બોલો કઈ ડાઉટ? હવે છેલ્લું ભાઈ પૂરું. એક વાક્ય ખાલી તમારે યાદ રાખવાનું છે. પરિણામ 1, 2 અને 3 ઉપરથી પૂરું થઈ ગયું. તમે જુઓ તો એક આવડો આ ત્રિકોણ BDE અને CDE, આ બે ત્રિકોણ સમાન પાયા D ઉપર આવેલા છે. બેમાં DD આવે કે નથી આવતું? પેલા ત્રિકોણ નામ શું છે? BDE. બીજા ત્રિકોણનું નામ EDE. એનો સમાન પાયો કયો છે? DE. બરાબર. અને બે સમાંતર બાજુઓની વચ્ચે આવેલું છે આ બે ત્રિકોણ. તો બસ, તો મતલબ એવો કે આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય? સમાન થાય. તો એ આપણે પરિણામ 3. આને ઘડીક હું સાઈડમાં લઈ લઉં છું. ટોમ એટલે કન્ફ્યુઝન ન થાય, બીજું કાંઈ નહીં. હાલો હવે જુઓ જરાક, હું ફરીથી ત્રિકોણ દોરી નાખું છું ભાઈ. મને નામ ભૂલાઈ ગયું. નામ શું હતું ત્રિકોણનું ભાઈ? ABC. એની અહીંયા રેખા હતી. કયું હતું ભાઈ? હા, DE. અને આપણે આ બે ત્રિકોણની વાત કરતા હતા ને? ઓકે, હાલો વાક્ય આપણે ગોખવાનું નથી, જોઈન લખવાનું છે. બોલો પેલા ત્રિકોણ નામ BDE. તો અહીંયા લખીએ ત્રિકોણ નામ શું હતું? BDE. અને બીજો ત્રિકોણ CDE. તો અહીંયા લખું ત્રિકોણ CDE. સમાન પાયા પર આવેલ, સમાન પાયા પર અને BC સમાંતર DE છે કે નહીં? સમાન પાયા પર અને BC સમાંતર DE વચ્ચે આવેલ છે. હા કે ના? આવેલ છે. તેથી આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય? સમાન થાય. તો અહીંયા આપણે કહી દઈએ ત્રિકોણ BDE બરાબર ત્રિકોણ CDE. આપણે એરિયા લખવાનું, એટલે કે ક્ષેત્રફળ સમાન છે. આ બેનું શું છે ભાઈ? ક્ષેત્રફળ. આ થઈ ગયું પરિણામ 3. તો હવે જુઓ પરિણામ 1, 2 અને 3 પરથી. તો પરિણામ 1 શું મળ્યું હતું આપણને? AD ના છેદમાં DB. પરિણામ 2 શું મળ્યું હતું? AE ના છેદમાં, તો અહીંયા લખી નાખું AE ના છેદમાં EC. અને પરિણામ 3 ઉપરથી ખાલી આ બરાબરની નિશાની લેવાની. લ્યો, પ્રમેય થઈ ગયો સાબિત. બરાબર. હવે જુઓ અહીંયાથી હું ફરીથી રિપીટ કરાવું છું સાબિતીમાંથી. બરાબર. પછી આખો પ્રમેય રિપીટ કરશું, પછી તમે મોઢે બોલશો. હાલો બોલો, શું કરવાનું હતું સાબિતીમાં? સૌથી પહેલા આપણે DC અને BE જોડો. હા કે ના? પછી શું કરવાનું હતું ભાઈ? EN લંબ AB અને DM લંબ દોરો. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 નો બોલાય. 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ઝડપથી અવાજ જોવે. આપણને આ સાબિત કરવાનું છે. તો ત્રિકોણનું નામ કેમ લખવાનું? આ AD ના છેદમાં DB છે. તો D ની સામે કોણ આવ્યું છે ભાઈ? E. તો અહીંયા ત્રિકોણના આપણે નામ બની ગયા. D ની પાછળ મેં EE લગાડી દીધું. તો પેલા ત્રિકોણનું નામ શું બન્યું ભાઈ? ADE. અને બીજા ત્રિકોણ નામ શું છે ભાઈ? DE.
બી ઈ ઊભું નથી રહેતું, એટલે હવે ઊભું રહી જાય ને. હા હાલો ડન થઈ ગયું. તો આપણે લખી નાખ્યું એ ડી ઈ અને ડી બી ઈ એક દ્વિતીયાંશ એમ નામ. બોલો આમાં પાયો કોણ? આમાં. અને વેદ કોણ? ઈ ની લાઈન ક્યાં જાય? ઈ. વેદ કોણ? કોણ? ડન થઈ ગયું. લખી નાખ્યું એક દ્વિતીયાંશ ઉડી ગયું. ઈ એન ઉડી ગયું. આપણને પેલું મળી ગયું. હવે બીજા બે ત્રિકોણના નામ કેમ બનાવ્યા? એ ઈ અને બી સોરી એ ઈ અને ઈ સી હતું. ઈ ની સામે બાજુ કઈ આવી છે? એટલે મેં અહીંયા હું લગાડી દીધું ડી ડી. તો ત્રિકોણનું નામ શું બની ગયું? એ ઈ ડી. બીજાનું ક્ષેત્રફળનું સૂત્ર એક દ્વિતીયાંશ. પાયો પાયો કોણ? પાયો એ ઈ. આનો વેટ કોણ? ડી ની લાઈન ક્યાં જાય? ડી ની લાઈન ડી એમ ઉપર નીચે એક દ્વિતીયાંશ ડીએમ પરિણામ મળી ગયું 2 બરાબર. પછી આપણે બે ત્રિકોણના નામ લખ્યા. શું લખ્યું ભાઈ? બી ડી ઈ અને સી ડી ઈ સમાન પાયા પર અને સમાંતર બાજુની વચ્ચે આવેલ છે. આવ્યા કે નહીં? સમાન પાયો કયો છે ભાઈ? ડી ઈ અને સમાંતર બાજુની વચ્ચે આવેલા છે. તેથી બે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય? સમાન. તે પરિણામ આપી દીધું 3. 1 2 3 પરથી પ્રમેય થઈ ગયો પૂરો. ડન છે. તો હવે આને મને શોર્ટકટ કરવું હોય તો આ ખાલી યાદ રાખવાની રીત. 3 સ્ટેપનો પ્રમેય છે. કેટલા સ્ટેપનો છે? ઓકે. પક્ષ સાધ્ય નથી લખતા. એક જ મિનિટ હમણાં કરાવી દઉં, ધ્યાન રાખો. હાલો ભાઈ, પેલા બે ત્રિકોણનું નામ શું ભાઈ? એક જ મિનિટ. ટોમ આવ્યું. હાલો, પેલા બે ત્રિકોણના નામ કેવી રીતના લખવાના ભાઈ? અહીંયા ધ્યાન રાખો. એ ડી આપણે પેલા સાબિત કરવાનું હતું ને. એ ડી ના છેદમાં શું કરવાનું હતું? ડીબી. હા કે ના? ઓકે. તો હવે ડી ની સામે કોણ આવ્યું છે? ઈ. તો હવે એક દ્વિતીયાંશ એમ નામ એડી. ઈ ની લાઈન ક્યાં સુધી જતી હતી? એન સુધી. એટલે ઈ એન. અહીંયા એક દ્વિતીયાંશ એમ નામ, અહીંયા ડી બી એમ નામ અને ઈ એન. આ ઉડ્યું. એટલે આપણને મળી ગયું પેલું સમીકરણ બરાબર. પછી હવે ખાલી શાંતિથી સાંભળ ઉમેશિયા. હવે એ ઈ આપણે સાબિત કરવાનું છે. અહીંયા હું લખું. આ પેલું સ્ટેપ થઈ ગયું છે, તમારે યાદ રાખવાનું. બીજું સ્ટેપ શું સાબિત કરવાનું છે? એ ઈ ના છેદમાં. તો અહીંયા લખી નાખું એ ઈ એના છેદમાં ઈસી. તો હવે ઈ ની સામેની બાજુ કઈ છે? ડી. એટલે અહીંયા ત્રિકોણનું નામ બની ગયું એ ઈ ડી ઈ ડી. એક દ્વિતીયાંશ એમ નામ પાયો કોણ? એ ઈ. અહીંયા એક દ્વિતીયાંશ એમ નામ પાયો કોણ? ઈસી. ડી ની લાઈન ક્યાં સુધી જાય? તો કે ડી ની લાઈન જાય. તો ડીએમ એનો શું થઈ ગયો ભાઈ? વેદ. આ ઉડી ગયું. એટલે હું મળી ગયું ભાઈ એ ઈ ના છેદમાં. આ સમીકરણ 1 થઈ ગયું ને આ સમીકરણ થઈ ગયું કે નહીં? અને પછી બી ડી ઈ અને સી ડી ઈ સમાન પાયા ડી પર અને સમાંતર બાજુની વચ્ચે આવેલ ત્રિકોણ છે. તેથી એનું ક્ષેત્રફળ કેવું હોય? સમાન. એટલે આ થઈ ગયું પરિણામ 3. તો કે 1 2 અને 3 પરથી પ્રમેય થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ છે? ક્લિયર છે? હાલો, તો હું તમને 5 મિનિટ આપું છું. તમે એકવાર મોઢે લખી લો, પછી આપણે આ પ્રમેય ફરીથી મોઢે લખવાના છીએ. હાલો ઝડપથી એકવાર મોઢે બોલી જઈએ. હાલો. આપણે લઈ લઈએ. ચલો અહીંયા ખાલી હું પ્રમેય ત્રિકોણ જ દોરું છું. આના ઉપરથી આખા ત્રિકોણ પક્ષ સાધ્ય ને સાબિતી બધું મોઢે બોલવાનું છે. ડન છે ને? એ બી સી અહીંયા આપી દઉં ડી ઈ. બોલો પક્ષની અંદર શું આવશે ભાઈ? ત્રિકોણ એ બી સી માં બી સી ને સમાંતર રેખા એ બી ને ડી માં અને એ સી ને શું સાબિત કરવાનું છે ભાઈ? એ ડી ના છેદમાં ડી બી બરાબર. ડન થઈ ગયું? ઓકે. આ થઈ ગયું સાધ્ય. સાબિતીમાં આપણે પહેલા હું લખવાનું ભાઈ? ડી સી અને બી ઈ જોડો. આ કે ના? પછી આપણે શું કરવાનું છે? ઈ એન લંબ એ બી અને ડી એમ લંબ દો
હાલો થઈ ગયું. હવે આપણે લખવાનું ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 થઈ ગયું. પેલું ત્રિકોણનું નામ શું લેવાનું ભાઈ? આપણે સાબિત કરવાનું છે. AD ના છેદમાં DB. D ની પછી D ની સામે કોણ આવ્યું? તો અહીંયા લખી નાખવાનું E. અહીંયા લખી નાખવાનું E. બોલો પેલા ત્રિકોણનું નામ શું થયું? ADE નું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર હું 1/2 પાયો નહીં બોલવાનું. પાયો શું છે? AD વેધ E. E ની લાઈન ક્યાં લગી જાય છે? હાલો આમાં આનો પાયો શું છે ભાઈ? પહેલા તો લખી નાખીએ. જો ત્રિકોણ DBE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા DB ગુણ્યા E એની શું થાય? 1/2 તો આપણને પેલું સમીકરણ શું મળી ગયું ભાઈ? AD ના છેદમાં થઈ ગયું. હાલો હવે બીજું આપણે શું સાબિત કરવાનું છે? AE એના છેદમાં EC. તો E ની સામેની બાજુ કોણ આવે? તો આપણે નામ લખી નાખીએ DD. હા કે ના? બોલો હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 થાય કે ન થાય? તો હવે 1/2 એમને પાયો કોણ થાય ભાઈ? વેધ કોણ થાય? D ની લાઈન એમ સુધી જાય ને DM. અહીંયા આનું સૂત્ર શું થાય ક્ષેત્રફળનું? 1/2 પાયો અને વેધ DM 1/2 તો સમીકરણ 2 આપણને શું મળે? AE ના છેદમાં આ મળી ગયું પરિણામ. પરિણામ 3 માટે શું લખવાનું? ત્રિકોણ B અને સમાન પાયા DE પર અને સમાંતર બાજુની વચ્ચે આવેલ. હજી એક વખત બોલો શું લખવાનું? ત્રિકોણ સમાન પાયો DE અને સમાંતર બાજુ વચ્ચે. તો મતલબ એવો થાય કે બે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય? આ મળી ગયું પરિણામ. તો પરિણામ 1, 2 અને 3 પરથી સાબિત થાય છે. કઈ લખી નાખવાનું AD ના છેદમાં DB બરાબર. યો પ્રમેય થઈ ગયો પૂરો. આવડી ગયું મોટે? થઈ ગયું? બસ આમ પ્રમેય કરાય. હાલો કરો ફટાફટ. હવે આપણે બદલાઈ નાખીએ નામ. શું કહેવાય કે નથી આવડ્યું એવું સમજવાનું હો ભાઈ. અને અહીંયા કરી નાખું છું લીટી કે જેથી કરીને આપણે એક જ પેજમાં બે હમાય ટ્રાય કરીએ. બોલો હું નામ રાખું છે? PQR. અને અહીંયા નામ આપી દો S અને T. PQRST. બરાબર ને? હાલો માસી અહીંયા ધ્યાન રાખો. હાલો પક્ષ શું લખશું? પક્ષની અંદર ત્રિકોણ PQR માં QR ને સમાંતર S. ત્રિકોણ PQR માં QR ને સમાંતર રેખા PQ ને S માં અને PR ને હાલો લખું છું પક્ષ. ધ્યાન રાખો ભાઈ. શું લખવાનું પક્ષમાં? ત્રિકોણ PQR માં QR ને સમાંતર ઉભાઈ રહો સમાંતર રેખા PQ ને S માં ઉભાઈ રહો PQ ને અને બોલો કોઈને કઈ ડાઉટ? PR ને T માં છેદે છે. ઓકે હાલો હું આમે આકૃતિ જોતો જ નથી, તમારું સાંભળું જ છું. આપણે શું સાબિત કરવાનું છે? અડધું બરાબર અડધું. હાલો અહીંયા વચ્ચે બરાબર નથી બોલતા, ખાલી અડધું અડધું કામનું નથી ભાઈ, સાધ્ય. બોલો PS ઉભાઈ રહો PS ના છેદમાં SQ બરાબર PT ના છેદમાં. હાલો ડન થઈ ગયું. હવે કરી નાખીએ સાબિતી. શું કરશું ભાઈ? SR અને QT જોડો.
તમે પેલા ક્યુટી લખો તો ક્યુટી લખીએ કે એમાં કઈ વાંધો નથી, ગમે પેલા ને ગમે બીજી. બરાબર, તો આપણે શું લખીએ છીએ ભાઈ? SR અને QT ને હાલો, કોઈને કઈ ડાઉટ? પછી અહીંયા શું નામ આપું બોલો? SY અને T ને આપી દઈએ X. તો આપણે પેલા ક્યાંથી બોલો? ગમે પેલા SY લખું છે, પેલા TX લખું છે. હાલો TX થી, કારણ કે આ PQ પેલા આવી જાય એટલે. હાલો TX લંબ, તો આપણે લખી નાખીએ શું હતું? TX લંબ PQ અને SY PR દો અથવા દોર્યું, જે લખવું. હવે લંબ છે એટલે અહીંયા પડે કાટ ખૂણો. કાટ ખૂણો પડે એટલે કોનું સૂત્ર આવે ભાઈ? પાયથાગોરસનો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. હાલો અહીંયા ધ્યાન રાખો. ઈ રહીશ છે. હાલો અહીંયા ધ્યાન રાખો, ધ્યાન રાખો, ધ્યાન રાખો, ધ્યાન રાખો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. હાલો ભાઈ, હવે ત્રિકોણનું નામ કેમ બનાવવાના? તો આપણે અહીંયા છે PS, એના છેદમાં SQ. S ની સામે શું આપ્યું છે? તો ઉપર નીચે શું લખવાનું? TT. શું લખવાનું? હાલો ડન. હાલો પેલા ત્રિકોણનું નામ, ત્રિકોણ PST. અહીંયા ધ્યાન રાખો, ત્રિકોણ. અહીંયા ક્ષેત્રફળની બદલે લખી નાખું AR. એનું સૂત્ર શું છે? 1/2. પાયો શું છે? હું પૂછ્યું એનો જવાબ પાયો PS ગુણ્યા પેલું જે હોય ઈ પાયો. વેધ TT ક્યાં લાઈન જાય? TX. એનો વેધ થઈ ગયો. હા કે ના? ઓકે, આગળ ગાડી ગદી જાત. હાલો ભાઈ, હજી બીજું ત્રિકોણ. ત્રિકોણ, બીજા ત્રિકોણ નામ SQ. 1/2 એમ નામ પાયો. વેધ. હા કે ના? અહીંયા બેટા શું SY? T છે એટલે T થી જ જવાનું બેટા. TTX વેધરકો જ હોય. TTX. હાલો SY નહીં. હવે આને અંશ અને છેદમાં મૂકવાનું છે. મૂકી દઈએ ભાઈ. ટમ ઊભું રહી જા, તારી માને સમજે. આ બોર્ડના મમ્મી ગોતવા જવા પડશે આપણે. હાલો હવે અહીંયા લખીએ ત્રિકોણ. અહીંયા લખીએ પેલા એરિયા ઓફ ત્રિકોણ PST. એરિયા ઓફ ત્રિકોણ. વાહ, એરિયા ઓફ ટ્રાયંગલ નહીં, એરિયા ઓફ ત્રિકોણ. 1/2 ગુણ્યા PS ગુણ્યા TX એના છેદમાં, આના છેદમાં આપણે લખવું પડશે એરિયા ટ્રાયંગલ SQT બરાબર 1/2 SQ બરાબર બરાબર ને ગુણ્યા TX 1/2. તો આપણને જવાબ શું મળ્યો ભાઈ? PS ના છેદમાં SQ. આ મળી ગયું પેલું પરિણામ. બરાબર. હવે બીજું આગળ વ્યા જઈએ. હવે આ બાજુ આપણે સાબિત કરવાનું છે PT ના છેદમાં TR. T ની સામે બાજુ શું છે? તો ઉપર નીચે શું લખવાનું? SS. ડન છે. હવે લખીએ આપણે ત્રિકોણ. પેલા લખીએ એરિયા ઓફ ટ્રાયંગલ PTS. 1/2 પાયો શું થાય? PT. શું થશે? વેધ S થી Y. હાલો ડન થઈ ગયું. બીજું ત્રિકોણ શું થઈ ગયું ભાઈ? એરિયા ટ્રાયંગલ TRS. 1/2 પાયો TR અને વેધ. હવે આને મૂકવાનું અંશ અને જગ્યા ઓછી છે એટલે મૂકતો નથી, તમારી મૂકવાનું. હું અહીંયા જ ઉડાડ દઉં. 1/2 SY. તો આપણને શું મળી જશે ભાઈ? PT ના છેદમાં TR. આ મળી ગયું આપણને પરિણામ. ડન થઈ ગયું. હવે શું વાક્ય લખવાનું છે ભાઈ? તો કે Q R સમાન પાયા ST અને સમાંતર બાજુ વચ્ચે આવેલ. મને બધા ત્રિકોણ નામ હું ભાઈ? Q ઉભાઈ રો. ત્રિકોણ QST અને ત્રિકોણ હવે અહીંયાથી RST
સમાન પાયો કયો પાયો છે ભાઈ? સમાન પાયો એસટી અને સમાંતર બાજુની વચ્ચે આવેલ હા કે ના? એટલે આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય? તો લખીએ એરિયા કૌંસમાં ત્રિકોણ QST બરાબર એરિયા ત્રિકોણ RST. આ પરિણામ મળી ગયું. તો હવે લખી નાખવાનું પરિણામ 1, 2 અને 3 પરથી PS ના છેદમાં SQ બરાબર PT ના છેદમાં. તો આ પ્રમેય 3 રીતે પૂછાય. નંબર 1 બોર્ડમાં એમ કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો, તો આ પ્રમેય. નંબર 2 સમપ્રમાણતાનો પ્રમેય લખીને સાબિત કરો, તો આ લખવાનું. નંબર 3 તમને આ પ્રતિજ્ઞા આપી હોય, આને કહેવાય પ્રતિજ્ઞા. શું કહેવાય? એ રીતે આપે. અને નંબર 4 તમને એમ કે ભાઈ સાબિત કરો PS ના છેદમાં SQ બરાબર PT ના છેદમાં TR, અથવા તો આની પહેલા જે ફિગર હતી એમાં શું હતું? AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC. તો 4 રીતે પ્રમેય પૂછાય. થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો, સમપ્રમાણતાનો પ્રમેય લખો અને સાબિત કરો, પ્રતિજ્ઞા લખી હોય અને કીધું હોય કે સાબિત કરો, અને નંબર 4 આવડું આ સાધ્યનું આપ્યું હોય અને કે સાબિત કરો. આવડી જાય? હાલો, તો આવું આપણે સાબિત કર્યું હતું ને. શું સાબિત કર્યું હતું ભાઈ? AD upon DB બરાબર AE બરાબર upon EC. તો એને અનુરૂપ દાખલાઓ છે જે આપણને ગાલામાં પણ આપેલા છે અને એક્ઝામ માટે IMP પણ છે, અને સ્વાધ્યાય 6.2 ની અંદર પણ છે. તો એ દાખલા આપણે બધા ફિનિશ કરી લઈએ. આપણને શું કીધું છે ભાઈ? ત્રિકોણ PQR માં QR સમાંતર AB છે. આ PQR ત્રિકોણ છે, આ છે QR અને આ છે AB. એકબીજાને શું છે ભાઈ? સમાંતર છે. ઓકે, તો આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. નંબર 1 શું કીધું ભાઈ? BR નું માપ શોધો. તો આપણે BR ક્યાં આવ્યું ભાઈ? અહીંયા આવ્યું ને. તો આનું માપ ગોતી લઈએ. તો કેમ ગોતાશે ભાઈ પ્રમેય? આપણે થેલ્સનો શીખ્યા છીએ. થેલ્સના પ્રમેય પ્રમાણે આનું સૂત્ર શું થાય ભાઈ? AP upon Q બરાબર AB upon, સમજાણું કે ન સમજાણું? અડધું બરાબર અડધું. નામ ગમે હોય, ચિંતા કરવાની નહીં. તો નંબર 1 ધ્યાન રાખો ભાઈ, અડધું. તો આ અડધું શું છે ભાઈ? PA. એના છેદમાં બીજું અડધું છે AQ બરાબર. આ અડધું છે ભાઈ AB. હા કે ના? સોરી PB, સોરી ભાઈ PB. એના છેદમાં શું મૂકવાનું છે? P. હા કે ના? ઓકે, હાલો મને બધાય કયો AP બરાબર કેટલા છે? ન બોલે એની માના હમ 1.5. AQ બરાબર કેટલા છે? થાય કે નહીં? તો અહીંયા મૂકી દઉં 3 બરાબર. PB છે આપણા પાસે 1. ઓકે, અહીંયા મૂકી દઉં 1. અને BR તો આપણે ગોતવાનું છે. હા કે ના? અહીંયા છેદ ઉડે. જો ભાઈ 1.5 એકા 1.5 અને 1.5 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 3 થાય ને. 1.5 ના ડબલ કરો એટલે કેટલા થાય? 3. અને એવું ન આવડે તો આપણે પોઈન્ટ કાઢી નાખીએ, એક સ્ટેપ વધારી દઈએ. 1.5 છે, પોઈન્ટ કાઢીએ એટલે છેદમાં કેટલા આવશે? 10 બરાબર 1 ના છેદમાં BR એમનેમ. હા કે ના? હવે જો અહીંયા 3 દાન 30 થાય કે ન થાય? તો 15 એકા 15 દુ, તો 1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં B. હવે ચોકડી ગુણાકાર કરીએ. BR ગુણ્યા 1 એટલે કેટલા થઈ જાય? BR. અને 2 ગુણ્યા 1 એટલે 2. તો જવાબ કેટલો આવે? 2. અને આ બધામાં સેમી લખ્યું એટલે અહીંયા લખવાનું સેન્ટી. હાલો, પેલો દાખલો થઈ ગયો પૂરો. બોલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? 1 માર્ક્સ મળી ગયો. કોઈને કઈ ડાઉટ? તો આ કેટલો મળ્યો ભાઈ જવાબ આપણને? 2. હવે આગળ આપણને શું કીધું ભાઈ? શું કીધું ભાઈ? શું ગોતવાનું છે? કોનું માપ શોધો? તો નાના બાવને આવડે. આ PQ ના કેટલા ભાગ પડે છે? પહેલા ભાગનું નામ હું તો લખું PQ બરાબર PA વત્તા AQ. તો PA બરાબર 1.5, AQ બરાબર 3. એટલે જવાબ કેટલો આવે? પાછળ હું લખવાનું? સેન્ટી. ત્રીજું બોલો, ત્રીજામાં શું કીધું ભાઈ? PR નું માપ કેટલાનું?
હાલો પી આર એટલે પી આર તો શું થાય અડધું તો એનો મતલબ આપણે શું લખશું પી આર બરાબર પી બી વત્તા તો બોલો પી બી કેટલા છે બી આર કેટલા થાય 3 સેન્ટી ડન છે આગળ વ્યા જઈએ ભાઈ નંબર 4 શું પૂછ્યું ભાઈ પી એ બી ને સમરૂપ ત્રિકોણ કયો છે તો અહીંયા લખવાનું ભાઈ ત્રિકોણ પી એ બી ને સમરૂપ ત્રિકોણ હવે સમજો ભાઈ કયો છે તો હવે કાં સમજાવું પી એ બી આવડો ત્રિકોણ કયો ને પી એ બી બરાબર તો હવે આ એક નિયમ યાદ રાખવાનો જે આગળ પણ તમને કામ આવશે અહીંયા એ બી સમાંતર ક્યુ આર છે કે નહીં તો આવડો આ ખૂણો એ અને ખૂણો ક્યુ બે સરખા હોય અને ખૂણો બી અને ખૂણો આર સરખા હોય સમજાણું કે ન સમજાણું ખ્યાલ આવ્યો કે ન આવ્યો હવે એક તમે ધોરણ 9 ની અંદર પણ નિયમ શીખી ગયા છો સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય આવો નિયમ હતો પણ અહીંયા એ લાગુ નથી પડતું કારણ કે આ બે સમાન બાજુ નથી એટલે એ પ્રમાણ નહીં પણ આવું છે આ બે કેવી લાઈન છે સમાનતા એટલે આ ખૂણો એ અને ખૂણો ક્યુ ખૂણો બી અને ખૂણો આર તો અહીંયા નામ લખ્યું પી એ બી તો હવે મોટા ત્રિકોણ નામ શું લખવાનું પી ક્યુ આર જો આમ લખ્યું હોય પી બી એ તો આપણે શું લખવાનું પી આર ક્યુ સમજાણું કે નહીં જો પેલા એ લખ્યું હોય તો ક્યુ લખવાનું બી લખ્યું હોય તો આર અહીંયા હું લખ્યું પી પછી એ તો આપણે હું લખશું ત્રિકોણ પી ક્યુ કોઈને કઈ ડાઉટ તો આને આપણે લખવાનું તેથી ત્રિકોણ પી એ બી સમરૂપ આ કેની નિશાની છે સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર દાખલો થઈ ગયો કોઈને કઈ ડાઉટ પાક્કું 100% તો ડિયર સ્ટુડન્ટ્સ આ રીતે આપણે 4 માર્ક્સ પૂરેપૂરા મેળવી શકીએ ડન છે હાલો કરી નાખો ફટાફટ દાખલો 2 મિનિટનો ટાઈમ આપું છું એ મુકાઈ ગયો છે એમને જે લોકો યુટ્યુબમાં જોઈ રહ્યા હોય એ લોકોને વિનંતી છે કે ફટાફટ વિડીયો લાઈક કરે એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરે ચલો ભાઈ નેક્સ્ટ આગળ વધીએ લખાઈ ગયું ને બધાને સેકન્ડ આઈએમપી ક્વેશ્ચન જે બહુ ઈઝી છે સાવ એટલે સાવ 4 માર્ક્સ રોકડા બરાબર દાખલામાં શું કીધું આકૃતિમાં એલ એમ સમાંતર સીબી અને એલ એમ સમાંતર સીડી હોય તો સાબિત કરો કે એ એમ ના છેદમાં એ બી બરાબર શું કીધું છે એ એન ના છેદમાં એ ડી તો પહેલા પક્ષ અને સાધ્ય લખી નાખીએ પક્ષ જાગો છો હા કે ના પક્ષની અંદર જે દાખલામાં આપ્યું એ લખવાનું દાખલામાં શું આપ્યું ભાઈ ત્રિકોણમાં આપણને શું આપ્યું છે એલ એમ સમાંતર સીબી અને એલ એન સમાંતર સીડી આપેલ છે હા કે ના સાધ્યમાં શું લખવાનું હોય આપણે જે સાબિત કરવાનું હોય એ તો આપણે લખીએ સાધ્ય શું સાબિત કરવાનું છે આપણે એ એમ ના છેદમાં એડી બરાબર એ એન એના છેદમાં સોરી એ બી છે અહીંયા અને એ એન ના છેદમાં એડી ડન થઈ ગયું હાલો આ આપણે સાબિત કરવાનું છે સાબિતી કેમ કરશું બહુ ઈઝી દાખલો ભાઈ પરિણામ 1 અને 2 મેળવવાનું છે વાર્તા પૂરી થઈ ગઈ 4 માર્ક રોકડા જરાક જુઓ આકૃતિને ધ્યાનથી તમને 2 ત્રિકોણ દેખાશે પહેલા ત્રિકોણ એ બી અને સી આ દેખાય ને પેલો ત્રિકોણ કયો ત્રિકોણ દેખાણો બધાયનો અવાજ જોવે તો અહીંયા લખવાનું ત્રિકોણ એ બી સી માટે અલ્પવિરામ આપણને સાબિત કરવાનું છે એ એમ એટલે અડધું અને એ બી એટલે આખું હા કે ના તો આપણે લઈએ ભાઈ આપણે જે થેલ્સનો પ્રમાણ હતો એ પ્રમાણે સૂત્ર મૂકવાનું છે પણ અડધું અડધું નથી મૂકવાનું અડધું અને આખું છે તો આપણે શું મૂકશું અડધું અને આખું હવે આપ જે છે ને એને ઉભા રહ્યો મસ્ત હું એક કામ કરું આને જે છે એને હું ફેરવી નાખું આમ કરી નાખું તો હવે થેલ્સના થિયરમ જેવું દેખાવા લઈ ગયું હા કે ના અહીંયા છે એ અહીંયા છે બી અને અહીંયા છે સી
એ બી ની વચ્ચે શું છે એમ અને એ સી ની વચ્ચે શું છે એલ. તો હા ભાઈ હે ભાઈ એલા ભાઈ તું જોતો ખરા ગમે એમ આ છે તો આ જ વસ્તુ ને ટૂંકમાં એ આમ મૂકું કે આમ મૂકું ફેર શું પડે. હાલો અહીંયા સમાંતર તો એ જ થાય ને એમ એલ સમાંતર શું થશે બીસી. તો બી સી આમ મૂક એલ એમ આમ મૂક કાંઈ ફેર ન પડે. ધ્યાન એટલું રાખવાનું કે એ બી ની વચ્ચે શું આવવું જોઈએ એમ. તો આ એ બી ની વચ્ચે એમ અને એ સી ની વચ્ચે શું આવવું જોઈએ એલ. તો એ સી ની વચ્ચે એલ. આ મૂકવા નથી આ તો સમજાવવા હાટું લખું છું. આકૃતિ તો દોરેલી જ છે આપણે દોરવા નથી. હાલો હવે અહીંયા ધ્યાન રાખો. તો આપણે જે સાબિત કરવાનું છે શું કરવાનું છે એ એમ એટલે કે આ અડધું એના છેદમાં એ બી એટલે કે આખી લાઈન. હા કે ના. હવે એવી જ રીતના આપણે આ બાજુ લઈ લઈએ તો પેલા હું લેવાનું અડધું અડધું શું થાય હે ઓકે આખી લાઈન શું થશે એસી. આને કહી દઈએ પરિણામ. ઓકે આ બધું રફ કરી નાખું. હવે બીજો ત્રિકોણ હું હાઇલાઇટ કરું ધ્યાન રાખો ભાઈ. આવડો ત્રિકોણ એ સી ડી. કયો ત્રિકોણ લઈએ હવે આપણે તો હું અહીંયા લખી નાખું એ સી ડી. એ અને સી ની વચ્ચે કોણ છે એલ. ઓકે તો એટલા માટે હું અહીંયા લખી નાખું એલ અને એ અને ડી ની વચ્ચે કોણ છે એન. હાલો ક્લિયર. તો જેમ આપણે સામે કર્યું હતું એમ ઉપરથી અડધી લાઈન અને આખી લાઈન. તો પેલા તો ત્રિકોણનું નામ લખીએ. ત્રિકોણનું નામ શું થાય એ સી ડી. એસીડી છે ને એસીડી માટે. હાલો અડધી લાઈન કઈ છે ઉપરથી એ એલ. આખી લાઈન કઈ થાય એસી બરાબર. આ બાજુ આવો ઉપરથી અડધી એ એન આખી લાઈન એ ડી. આને કહી દઈએ પરિણામ. ડન છે. હવે પરિણામ 1 અને 2 પરથી જવાબ મળી ગયો. જુઓ એ એલ ના છેદમાં એસી અહીંયા આવ્યું એ એલ ના છેદમાં એસી અહીંયા આવ્યું. આ બે સરખું છે તો મતલબ એવું થાય કે આ બે કેવું હોય સમાન હોય. તો આપણે લખીએ પરિણામ 1 અને 2 પરથી જે કોમન છે એ નહીં લખીએ તો આપણે અહીંયા શું લખશું એ એમ બરાબર એ બી બરાબર એ એન ના છેદમાં લ્યો સાબિત થઈ ગયું. 4 માર્ક આવી ગયા. આ ખાલી સમજાવવા માટે ડ્રો કર્યું હતું એને આપણે રફ કરી નાખીએ. વાર્તા થઈ ગઈ પૂરી. લ્યો ડન થઈ ગયું. કેટલા માર્ક્સ મળે આના હા વિસી કે નહીં કરી નાખો. હાલો જે આપ્યું છે એ પક્ષ સાબિત કરવાનું છે એ સાધ્ય. 2 ત્રિકોણ લેવાનું. વાર્તા થઈ ગઈ પૂરી. કરી નાખો ફટાફટ ઝડપથી. હા વિધિબેન બોલો અનમ્યુટ કરો. શું ડાઉટ છે શું નો સમજાણું. સાબિતી. સાબિતીની અંદર 2 ત્રિકોણ લેવાના છે. પહેલા એબીસી લેવાનું છે. એમાં પહેલા એ એમ ના છેદમાં એ બી એ એલ ના છેદમાં એસી લેવાનું પરિણામ 1 આપવાનું. બીજું ત્રિકોણ લેવાનું છે એડીસી એ એલ ના છેદમાં એસી અને એ એન ના છેદમાં એડી કરીને પરિણામ 1 અને 2 પરથી સાબિત કરી લેવાનું છે બેટા. એટલે 2 ત્રિકોણ લેવાના છે. હાલો હવે જો અહીંયા ધ્યાન રાખો એના પછીનો સમ. આ સમ બેઝિકલી બહુ ઇઝી છે. આપણી ચોપડીની અંદર આપેલો છે અને આપણે છે ને ચોપડીમાં હજી આવા સમ આપેલા છે. આપણે આ સમ કર્યા કે નહીં 6.2 કાઢો. આવા સમ હજી છે જો જે આપણે સોલ્વ કરી લેશું. 6થું ચેપ્ટર જ્યારે આપણે ફરીથી સોલ્વ કરવાનું આવશે. જો અહીંયા આપેલા છે ઉપર આપેલા છે ને પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 2 અને આવડો આ દાખલો જે આપણે અત્યારે કર્યો છે આવડો આ એક 6.2 નો કેટલામો દાખલો છે ત્રીજો દાખલો. તો 6.2 નો પહેલો દાખલો બીજો દાખલો અને ત્રીજો દાખલો ત્રણેય મોસ્ટ આઈએમપી છે. 6.3 ખોલો. 6.3 ની અંદર જુઓ તમે એમાં પણ આ બધા દાખલા છે. સિમિલારિટી કહેવાની છે એ પણ આપણને પૂછાઈ શકે છે. હાલો આગળ વ્યા જઈએ. પણ 6.2 ની અંદર પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન જેમાંથી ત્રીજો આપણે કરી લીધો. ચલો આ દાખલો જોઈ લો જરાક. આપેલ આકૃતિમાં આપણે અહીંયા જોવાનું છે ઓ ડી સી. ક્યાં આવ્યું ઓડીસી તો કે અહીંયા વચ્ચે ઓ લખી નાખું. આ થઈ ગયું ઓડીસી બરાબર ને. પછી શું આપ્યું સમરૂપ ત્રિકોણ શું આપ્યું છે ઓ બી સી. હા અહીંયા ભૂલ છે ને ઓ ઠીક. અચ્છા હું આ વાંચી ગયો ઓ બી એ. આ બે ત્રિકોણ કેવા છે સમરૂપ છે. દાખલામાં બીજું આપ્યું કે ભાઈ બી ઓ સી બરાબર 125. આવડું આપ્યું છે 125.
CDO આ કેટલું આપ્યું છે 70 હોય તો આપણે જે છે જેટલા માપ કીધા એ બધા ગોતવાના છે. પેલું કયું ગોતવાનું છે ભાઈ? DOC. ક્યાં આવ્યું DOC? તો કે આવડો આ વચ્ચેનો ભાગ ગોતવાનો. ગોતવાનો કે નહીં ગોતવાનો? હા કે ના? કેમ ગોતશું? કોઈ હિન્ટ આપો. બરાબર. બીજું ગોતવાનું છે DCO એટલે આવડું આ ગોતવાનું છે. બોલો કેવી રીતના ગોતશું? આ બેનો સરવાળો જોવો ભાઈ. આ બની રેખિક કોણની આ રેખા છે ને DB. તો આ તમે ધોરણ શું કહેવાય કે 9 ની અંદર શીખી ગયા. આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? કારણ કે અર્ધ વર્તુળ બને એને કહેવાય રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કયા બે ખૂણા બન્યા? ધ્યાન રાખો. પેલો ખૂણો આવડો આ ખૂણાનું નામ શું? ધ્યાનથી સાંભળજો પછી પાછળથી ડાઉટ નહીં પૂછતા. D વચ્ચે છે OC. તો અહીંયા હું લખું છું ખૂણો DOC વત્તા આવડો આ ખૂણો. આ ખૂણાનું નામ શું છે? COB. તો અહીંયા લખીએ ખૂણો COB બરાબર 100. આ અંદરના ખૂણાનું માપ આપણી પાસે નથી. આપણે એને શું કરવાનું છે? ગોતવાનું છે. એટલે આને એમને એમ લખું છું. અહીંયા કૌંસમાં મારે લખવું પડે. શું લખવું પડે? રેખિક જોડના ખૂણા. હાલો જાગો છો ને? ઓકે. આ આપણી આગળ નથી એટલે લખી નાખીએ DOC. આ આપણી આગળ છે કેટલો છે? 125. એટલે અહીંયા લખી નાખો 125 ઇઝ ઇક્વલ ટુ 180. 125 પ્લસ છે આ બાજુ આવે તો હાલો મને આન્સર આપો. 180 માંથી 125 જાય શું જવાબ આવે ભાઈ? 55. કેટલો આવે ભાઈ? તો અહીંયા રફ કરીને હવે હું લખી નાખું 55. હા કે ના? હવે મારે કયો ખૂણો ગોતવાનો છે ભાઈ? DCO. તો હવે આવડો આ ત્રિકોણ છે. આ ત્રિકોણ નામ શું કહેવાય? DOC. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો અહીંયા લખવું પડે ભાઈ ત્રિકોણ DOC માટે. બરાબર કે નહીં? તો ઓકે. આ ત્રિકોણના ત્રણ ખૂણા કયા છે? ખૂણો D, ખૂણો O અને ખૂણો C. હા કે ના? તો અહીંયા લખીએ ખૂણો D વત્તા ખૂણો O વત્તા ખૂણો C બરાબર 100. તો આ ખૂણો D કેટલો છે? 70 વત્તા ખૂણો O કેટલો છે? 55 અને ખૂણો C તો આપણે ગોતવાનો. હા કે ના? 70 અને 55 કેટલા થાય? 125 વત્તા ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 100. આ પ્લસ છે ઓલી બાજુ જાય તો ખૂણો C બરાબર 180 માઇનસ 125. તેથી ખૂણો C બરાબર કેટલો આવે ભાઈ? તો અહીંયા લખી નાખું 50. તો હવે અહીંયા લખવાનું તેથી ખાલી ખૂણો C નહીં લખવાનું. આખાનું નામ શું લખવાનું? DCO. તો આપણે લખીએ ખૂણો DCO બરાબર 55 અંશ. અહીંયા કરી નાખીએ 55 અંશ. બે ખૂણા મળી ગયા. હવે ત્રીજો હું ગોતવાનું કીધું? હે ક્યાં આવ્યું? તો કે આ OAB. તો આ 55 મળ્યું કે ન મળ્યું? તો આ Z બને કે નહીં? તો આને કેવા ખૂણા કહેવાય? અંત અને અંતયુગ્મ કોણની જોડ કેવી હોય? તો આપણે લખવાનું ભાઈ. ધ્યાન રાખો ભાઈ. આ ખૂણાનું નામ શું લખવાનું? DCO. એટલે ખૂણો લખીએ DCO બરાબર શું લખવાનું? OAB. ખૂણો OAB કૌંસમાં શું લખવાનું? અંત યુગ્મ. હા કે ના? હાલો આગળ વ્યા જઈએ. આ આપણી આગળ કેટલું છે? કેટલું? અહીંયા લખી નાખું 55 ઇઝ ઇક્વલ ટુ ખૂણો OAB. તો અહીંયા મળી જાય. તેથી ખૂણો OAB કેટલું મળ્યું ભાઈ? 55 અંશ. અને દાખલો થઈ ગયો પૂરો. તો બધાને જવાબ 55 આવે. ત્રણેય ખૂણાનો જવાબ ગોખી નથી નાખવાનો, કરવાનું છે. તો 55 આવે લખી નાખશું. બરાબર ને? હાલો કરી નાખો ફટાફટ. આ દાખલામાં કાકા શું કહીશ ધ્યાન રાખો. આપણને કાકાએ કીધું કે બિંદુ E અને F PQR ની બાજુને અનુક્રમે PQ અને PR પર આવેલ છે. તો હું અહીંયા એક તરીકોણ દોરીશ. શું દોરીશું?
તો એના કરતાં ત્રિકોણ બોલું તો સારું ન લાગે? તો તમે કેમ ત્રિકોણ બોલો છો ભાઈ? હે ભાઈ, હાલો હું ત્રિકોણનું નામ કીધું આપણને, પી ક્યુ. અહીંયા લખી નાખીએ પી ક્યુ આર. હવે પી ક્યુ અને પી આર ને કયું બિંદુ છેદે છે? ઈ અને, તો અહીંયા કરી નાખીએ ભાઈ ઈ એફ, અહીંયા કરી નાખીએ ઈ, અહીંયા કરી નાખીએ નો બોલે ની મમ્મીના હમ, ઈ અને હા જો આમ બધાય ભાગી જાય હારા હારા. હાલો તો નીચેના દરેક વિકલ્પોમાં ઈ એફ સમાંતર ક્યુ આર છે ને? ઈ એફ સમાંતર સગનભાઈ અહીંયા ધ્યાન રાખો, એનું મોઢું બહુ સરસ છે, હીરો જ લાગે છે, ગમતો હોય તો બહાર મળી લેજે, અત્યારે અહીંયા ધ્યાન રાખ. હાલો બરાબર, તો આપણને કીધું જણાવવાનું છે. નંબર 1 શું કીધું ભાઈ? પીઈ બરાબર બોલો, સ્પીડમાં બોલી શકાય, 3.9 નહીં, પીઈ બરાબર, તો પીઈ 3.9. પછી ઈક્યુ 3. હાલો ઈક્યુ ભાઈ 3. પછી આપણને શું આપ્યું? પીએફ 3. પછી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એફ આર 4. જણાવવાનું છે કે આવું હોઈ શકે કે ન હોઈ શકે, એમ કહેવાનું છે કે પોસિબલ છે કે પોસિબલ નથી. તો હવે કેમ ખબર પડે સાહેબ? કાંઈ નહીં, જેમ કરતા હતા એમ. થેલ્સ કાકાએ શું કીધું? અડધું અડધું બરાબર, આવું કીધું કે નહીં? કયા કાકાએ કીધું? થેલ્સ કાકાએ કીધું, એ મૂકી દઈએ. હાલો આપણે જણાવવાનું છે આવું પોસિબલ છે કે, ઓકે મૂકી દઈએ. અડધું પીઈ એના છેદમાં ઈ ક્યુ, આ બાજુની અડધી લાઈન પી એફ એના છેદમાં એફ આર, હા કે ના? ઓકે. પીઈ બરાબર આપણને કેટલા આપ્યા? બોલો. ઈક્યુ, વાહ ભાઈ બંધો વાહ, તમારા બધાને લગન થાય. બોલો તમે. પીએફ બરાબર, ઉતાવળ લાગે હે? હાલો એફ આર કેટલા છે? ચોકડી ગુણાકાર કરી નાખીએ. આનો ગુણાકાર તો 3.9 ગુણ્યા 2. આનો ગુણાકારની સાથે આનો ગુણાકાર 3.6 ગુણ્યા, હા કે ના? ઓકે, તો હવે આપણે આ બેનો ગુણાકાર કરીએ ભાઈ. 39 ગુણ્યા 26, સોરી 24. મેં પોઈન્ટ કાઢી નાખ્યો. 3.9 છે ને એટલે 39 લખ્યા, 2.4 છે ને એટલે 24 લખ્યા, એટલે બેન ગુણાકાર કરવાનો. 0 એમનેમ, 2 નવા 18, વધી પડી 1, 2 તેરી 6 ને 1 7, 4 નવા 36, વધી પડી 3, 4 તેરી 12, 12 ને 3 કેટલા થાય? 15. અહીંયા 6, 8 ને 5 કેટલા થાય? 13, 7 8 ને 1 9, એટલે જવાબ કેટલો આવ્યો? 900. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી એક આંકડો, એટલે નાના છોકરાને ખબર પડે 9. પછી આવો કોઈ ડાઉટ નહીં પહોંચતા કે સાહેબ કેમ 2 આંકડા આગળ પોઈન્ટ? તો જુઓ ભાઈ ધ્યાનથી જોઈ લેજો, એક આંકડા આગળ પોઈન્ટ, એક આંકડા આગળ પોઈન્ટ, એટલે 2 આંકડાની આગળ શું થઈ ગયું? પોઈન્ટ થઈ ગયું. હવે આપણે શું કરવાનું? 36 ગુણ્યા 3 કરીએ ભાઈ. તો 36 ગુણ્યા 3 કેટલા થાય? 108. તો જવાબ અહીંયા કેટલો આવે? 10.8, કારણ કે પોઈન્ટ પછી એક જ આંકડો છે ને, તો બરાબરનો બે બાજુનો જવાબ સરખો આવ્યો. હા કે ના? હા કે ના? હા કે ના? તો આપણે લખવાનું તેથી. શું લખવાનું? તેથી કરીને બંને બાજુનો, તો અહીંયા ધ્યાન રાખો એમ નહીં લખવાનું, તમારે આમ લખવાનું. તેથી પીઈ એના છેદમાં ઈક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ, અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ એટલે કે બરાબર નથી. શું નથી ભાઈ? પી એફ ના છેદમાં એફ આર. સમજાણું કે ન સમજાણું? હાલો આ પેલું લખો, પછી આ ભૂસીને મને બીજું લખવા જોશે. હાલો ફટાફટ કરો ઝડપથી. એટલે આ બંને સમાન નથી. એટલે અહીંયા આગળ ધ્યાન રાખો. હજી એક સેન્ટેન્સ આપણને એમ કીધું છે, તો નીચેના દરેક વિકલ્પમાં ઈ એફ સમાંતર ક્યુ આર છે કે કેમ? તો અહીંયા લખવાનું તેથી ઈ એફ સમાંતર ક્યુ આર નથી. જો જવાબ બરાબર આવ્યો તો આપણે લખત કે સમાંતર છે. અહીંયા લખ્યું સમાંતર નથી. દાખલો થઈ ગયો પૂરો. એને બાજુમાં કરી દો બીજો. હાલો ને એક હારે પતે. નંબર 2. હવે આ પાછું બધું રફ કરું છું, જોજો જરાક. હવે નંબર 2 માં હું કીધું? પી ક્યુ બરાબર 1.8. ઉભાઈ રો 28, એટલે પી ક્યુ એટલે ઉપરથી લઈને ક્યાં સુધી?
આખી લાઈન આપી 1.28. પછી આપણને શું આપ્યું ભાઈ PQ પછી PR કેટલું આપ્યું PR એટલે ઉપરથી લઈને કેટલું ભાઈ 2.56. પછી શું આપ્યું ભાઈ PE કેટલું આપ્યું છે આપણને 0.18. આ કે ના. અને પછી આપણને શું આપ્યું છે PF કેટલું આપ્યું છે 0.36. તો આની પહેલાના દાખલામાં અડધું અડધું આપ્યું હતું એટલે અડધું અડધું એના છેદમાં અડધું અડધું લખ્યું હતું. હવે આ દાખલામાં અડધું નથી આપ્યું, અડધું નથી આપ્યું. આપણને P થી E અડધું માપ આપ્યું છે અને P થી Q આખું આપ્યું છે. તો આપણે લખીએ ભાઈ શું લખીએ છીએ PE ના છેદમાં PQ બરાબર પેલા અડધું માપ લખીએ PF એના છેદમાં આપણે શું લખશું ભાઈ PR. જે આપ્યું એ લખવાનું. અડધું અડધું આપ્યું તો અડધું અડધું, અડધું અને આખું આપ્યું તો અડધું અને આખું. મને માપ લખાવો હાલો ફટાફટ. પેલા અહીંયા શું લખશું PE કેટલા છે 0.18. PQ કેટલા છે 1.28. PF કેટલા છે 0.36. પછી અહીંયા કેટલા છે 2.56. હા કે ના. આપણે કરીએ ચોકડી ગુણાકાર જેમ કર્યું હતું એમ 0.18 ગુણ્યા 2.56 બરાબર 1.28 ગુણ્યા 0.36. હવે આપણે 18 ગુણ્યા 256 કરવાના. 0.18 છે અને 2.56 છે એટલે શું કરશું 18 ગુણ્યા 256. કરો શું જવાબ આવે હાલો કરો ફટાફટ. 4608. યસ પૃથ્વી પટેલે આન્સર આપ્યો ભાઈ. ચલો કેટલો જવાબ આવે છે 4608. કેટલા આંકડા આગળ પોઈન્ટ મૂકવાનો. અહીંયા 2 આંકડા છે પોઈન્ટ પછી, અહીંયા પોઈન્ટ પછી 2 ને 2 તો 4 આંકડાની આગળ પોઈન્ટ એટલે શું થાય 0.46. હાલો હવે કરો 128 ગુણ્યા 36. શું જવાબ આવે 128 ગુણ્યા 36. ચલો કોણ આન્સર આપે છે ભાઈ ભાઈ જવાબ આવે છે 4608. પોઈન્ટ પછી 2 આંકડા, પોઈન્ટ પછી 2 આંકડા એટલે કેટલા આવશે પોઈન્ટની આગળ 1 2 3 4 આંકડા આગળ પોઈન્ટ આવશે ને. તો બે બાજુનો જવાબ કેવો આવ્યો સમાન આવ્યો. હા કે ના. તો આપણે લખવાનું તેથી કરીને લખવાનું કે EF સમાંતર QR છે. સમજાણું કે નહીં. EF સમાંતર દાખલો થઈ ગયો પૂરો. અહીંયા નહોતું કારણ કે સરખો જવાબ નહોતો આવતો, અહીંયા છે કારણ કે સરખો જવાબ આવે છે. દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.